ભાવનગર રેન્જમાં ચુસ્તપણે આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે ભાવનગર રેન્જ ડીઆઈજીએ પોલીસ વિભાગને ભાવનગર, અમરેલી અને બોટાદમાં કામે લગાડી છે। ત્રણેય જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે કડક ચેકિંગ હાથ ધરવાનો પણ આદેશ આપી દેવાયો છે। આ ત્રણેય જિલ્લામાં વાહન ચેકિંગ અને અજાણ્યા શખ્સોની પૂછપરછ સહિતની કામગીરી આરંભી દેવાઈ છે। ખાસ કરીને મોટી રકમની હેરાફેરી ન થાય તે માટે પોલીસ આ કામગીરીમાં જોડાઈ છે। આ તરફ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા સોશિયલ મીડિયા પર વોચ રખાઈ રહી છે। ઈશરજા એન્કાઉન્ટર કેસના મામલે સીબીઆઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। ડીજી વણઝારા, એનકે અમીન અને તરુણ બારોટે પ્રોસિડિંગ ડ્રોપ કરવા કરી હતી માંગ, જેને લઈને સીબીઆઈએ જવાબ ફાઇલ કરવા સમયની માંગ કરી છે। આગામી સુનાવણી 3 એપ્રિલના રોજ હાથ ધરાશે। ઊંઝા એપીએમસીમાં ખરીદ વેચાણ સંઘ વિભાગની 3 મંડળીને રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ, જેને લઈને હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી, જેમાં હાઈકોર્ટે પિટિશનને ફગાવી દીધી છે। અમદાવાદના મણિનગરમાં પત્નીની હત્યાનું કાવતરું ઘડનાર આરોપી પતિ અને પ્રેમિકા સહિત અન્ય એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। આરોપી પતિએ પત્નીને મારી નાખવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ પત્નીને સમયસર હોસ્પિટલમાં ખસેડાતા તેનો બચાવ થયો હતો। અમદાવાદમાં નાગરિક પુરવઠા વિભાગના મહિલા અધિકારીને લાફો મારવાના કેસમાં પોલીસે 3 આરોપી પકડી પાડ્યા છે, તેમજ અન્ય ફરાર આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। તો પોલીસે અસભ્ય વર્તન કરવા બદલ ગુનો દાખલ કરીને કાર્યવાહી પણ શરૂ કરી છે। વડોદરાના ડભોઈમાં ઘરફોડ ચોરીના કેસમાં છેલ્લા 21 વર્ષોથી ફરાર આરોપીને પોલીસે પકડી પાડ્યો। આરોપી સાધુના વેશમાં જીવન વિતાવતો રહ્યો હતો। કરોડોના કૌભાંડી આચરનાર વિનય શાહ આચર કેસમાં સીઆઈડીને વિનયના ખાસ ગણાતા નરેશ પટેલને પકડી પાડવામાં સફળતા મળી છે। કોર કમિટીના મેમ્બર નરેશ પટેલે 200થી પણ વધુ રોકાણકર્તાઓ પાસેથી રોકાણ કરાવડાવ્યું હતું, ત્યારે રૂપિયા 4.5 કરોડ જેટલી મિલકત ટાંચમાં લેવા ગૃહ વિભાગે આદેશ આપી દીધા છે। ભરૂચમાં 3 સંતાનોના પિતાએ પ્રેમિકાની સગીર દીકરીને બનાવી પોતાની હવસનો શિકાર। શારીરિક શોષણના કૃત્યમાં સગીરાની માતાની પણ સંડોવણી સામે આવી છે। સગીરાએ તેની ફોઈને જણાવતા પોલીસે માતા અને તેના પ્રેમીને પકડી પાડ્યા હતા। અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતી એક મહિલાએ પોતાના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી। મહિલાએ ફરિયાદ કરી કે તેના સાસુ અને નણંદ દ્વારા તેને શારીરિક તેમજ માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ આરંભી છે। સાબરકાંઠામાં ભાજપાના અગ્રણી સીસી શેઠના પુત્રની અટકાયત કરવામાં આવી છે। મુખ્ય પ્રધાનના આગમન પહેલા પોલીસે પેટ્રોલ પંપ બંધ કરાવતા ઘર્ષણ થયું હતું, આથી તેમની અટકાયત કરવામાં આવી હતી। સુરતના ઓલપાડ નજીક કિમ ચોકડી પાસેથી લૂંટ કરેલા ટેમ્પાને પોલીસે પકડી પાડ્યો છે। પોલીસે ટેમ્પોમાં લગાવાયેલા જીપીએસની મદદથી ટેમ્પો શોધી કાઢ્યો હતો। લૂંટારુઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા, તો બંધક બનાવવામાં આવેલા ડ્રાઈવરને પોલીસે છોડાવડાવ્યો હતો। પંચમહાલના સાતપુર વિસ્તારમાંથી પોલીસે 2 આરોપીને પકડી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 89,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીની પૂછપરછ કરાતા અરવલ્લીના મેઘરજમાં ચોરી કરી હોવાની તેઓએ કબૂલાત પણ કરી હતી। અરવલ્લીના મોડાસામાં આવેલા પાલનપુરના તળાવમાંથી યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે। યુવકની હત્યા થઈ હોવાનો પરિવારના લોકોનો આક્ષેપ છે। મહત્વપૂર્ણ છે કે 3 દિવસથી આ યુવક ગુમ થયો હતો। અમરેલીના ધારીમાં આવેલા મોણવેલ ગામની સીમમાંથી 2 યુવકોની લાશ મળી આવી છે। વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ બંને યુવકોએ આપઘાત કર્યો છે। પ્રેમ પ્રકરણમાં બંને યુવકોએ આપઘાત કરવાનું પ્રાથમિક તારણ છે। આપઘાત કરનાર મૃતક યુવાનો વિસાવદરના દુધાળાના રહીશો હતા। ભરૂચમાં દહેજની એક કંપનીમાં ભીષણ આગ લાગતા એક કામદારનું અવસાન થઈ ગયું છે, જ્યારે કે 3 કામદાર ઘવાયા હતા। કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી। ઇજાગ્રસ્તોમાં 2 લોકોની હાલત ગંભીર હોવાની વાત પણ સામે આવી છે। આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટર્સે ભારે જહેમત કરી હતી। બનાસકાંઠાના નાના મેડા ગામે દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું, જેમાં વન વિભાગના એક અધિકારી ઘવાયા હતા। દીપડાએ કુલ 5 લોકોની ઈજા પહોંચાડી હતી। ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરી દેવાયો છે।